મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી ઊંચાઈ વધે છે. 2. પાણી પીધા પછી હંમેશા પેશાબ કરો. આમ કરવાથી કિડની સાફ થાય છે. 3. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. 4. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પર કરચલીઓ દૂર થાય છે. 5. ખાંડ વગર લીંબુ પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. 6. વધારે કાચનું સેવન ફાયદા કરવાથી નુકસાન વધુ કરે છે. 7. પાચન શક્તિ સારી કરવા માટે રોજ શેરડીનો રસ પીવો જોઈએ. 8. કેળાના ગળમાં દહીં ભેળવી વાળમાં લગાડી થોડી વાર પછી શેમ્પૂથી વાળ ધોવાથી વાળ મુલાયમ ચમકદાર થાય છે. 9. સંતરાનો રસ ચહેરા પર લગાડવાથી ચામડી સાફ થાય છે તેમજ ચમકેલી થાય છે. 10. લીમડાના પાન વાટી તેમાં હળદર તથા મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ખીલમાં રાહત થાય છે. આંખની આસપાસ ન લગાડવું. 11. હળદર, ચણાનો લોટ, ચંદન, પાવડર, મલાઈ અથવા ક્રીમ ભેળવીને હાથ પર લગાડવાથી ત્વચા કોમળ થાય છે. 12. અઠવાડિયામાં એક વખત કોપરેટથી શરીર માલિશ કરી થોડીવાર પછી સ્નાન કરવાથી ત્વચા મુલાયમ થાય છે. 13. એલચી દાંતની વચ્ચે રાખીને દબાણો કારણ કે હલતા દાંત મજબૂત થાય છે. 14. રોજ સવારે કાચી ડુંગળીનું સેવન કરવાથી પેટમાં કીડા મરી જાય છે. 15. ભોજન કરવા પછી થોડું ગૂડ ખાવાથી ક્યારેય સુગરની બીમારી થતી નથી.